દર્શક મિત્રો ટિક્કી બનાવી છે આજે. શું બનાવવાનું છે આપણે આજે? રગડા પેટીસ બનાવવા જઈ રહ્યા છીએ. બરાબર, તો ખાવાના શોખીન હોય તો બ્લોગમાં એન્ડ સુધી જોજો. આ રીતે ટિક્કી વાળીએ છીએ અમે. જો દર્શક મિત્રો પાણીમાં પડી ગઈ છે ટિક્કી. આ તો હારું વ્લોગ ચાલુ એટલા ને કે મને પડી ગયો પાછળથી ફાટના જો આ ટિક્કી જો દેખાય યુટ્યુબમાં જોઈને શીખી મમ્મીએ, પણ યુટ્યુબ પર એક જ બધા એમાં અમી કે આપે ચલે અમે પચ્છો ખાઈએ આપે બધા ખાવ જરા છે બધા દર્શક મિત્રો. આમ 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 કરે ગોળ ગોળ ફેરવવાના બરાબર, અને પછી જો આ તો સહેજ આમ આમ હાથથી આમ કરી દેવાનું. જો બરાબર, તેલ નાખવાનું કામ ચાલે છે, બતાવી દઉં તમને. ટિક્કી આપણે વાળી નાખી. જો થોડીક બાકી છે તો થોડી વાળી દઈએ છીએ. જો આ રીતે આપણે ગોળ સ્ક્રોલ કરવાની. હું હાથ ધોઈ લઉં. હાથ ધોયા પછી કંઈક સરખો ફોન પકડતા પાવા. તો જોઈ લો દર્શક મિત્રો, ટિક્કીને તળવા મૂકી દીધી છે આઈતર. બરાબર, અને બીજી ટિક્કી અહીંયા પડી છે. તેલ લગાવીને કરવાનું આઈતર. આ તમારે બીજી બનાવે છે મમ્મી. તો મિત્રો ટિક્કી તળાય છે. ટિક્કીથી દૂર રહેવું સારું, કારણ કે સાંટો ઉડ્યો મારે ઉપર. હા, એ જે શું કહેવાય ફ્રાય થાય છે. મિત્રો નોનસ્ટિક તવો કાઢ્યો તારે થોડી ઘણી સારી શીખાય, કારણ કે અમે જૂના તવા દેશી તવા ટ્રાય કરતા હતા, પણ ના પડે એટલે છેલ્લા કરી કાઢી અમે. રગડો તૈયાર છે, મસાલો કરવાનો બાકી. તો જુઓ દર્શક મિત્રો, રગડો હતો, રગડામાં નાખી દીધી છે ટિક્કી, અને એના ઉપર ગ્રીન ચટણી સરસ મજાની ગાર્લિશ કરી રહી છે મમ્મી. તો મને તો પાણી આવી ગયું હતું મોઢામાં ભાઈ. અને ડુંગળી જો અમે ગોળ કાપી હતી, તમારે જેવી કાપી હોય તમે કાપી શકો છો. બરાબર, તો ગોળ બહુ મોટી હતી એટલે મમ્મીએ થોડી વચ્ચેથી જો તોડી નાખી, કારણ કે મારાથી ગોળ કપાઈ ગઈ હતી. બસ આ રીતે નાખી દેવાનું, કારણ કે મને તો ગોળ બહુ સારી લાગે. તમને જે યોગ્ય લાગે. છાશ બી છે ને પકોડીનું થોડું ઘણું શું કહેવાય, અને ચૂરમો, સુરતમાં વધારે એને ચૂરમો કહેવાય છે. અને આ છે આંબલીનું પાણી, આંબલીનું સરસ મજાનું ખાટું મીઠું પાણી છે આંબલીનું. અને ઉપર એની ઉપર આ મસ્ત મજાનો એક બીજો મસાલો છે, સેવ બેવ સિંગ બિંગનો બધો મિક્સ કરીને મસાલો બનાવવામાં આવ્યો છે. મને તો આ મસાલો બહુ ગમે છે દર્શક મિત્રો. અને ઉપરથી સેવ, આ હા હા, સેવ જોઈ શકો છો, પીળી સેવ મોરી જે આવે છે, પીળી સેવ જે મોરી આવે છે દર્શક મિત્રો. ઉપરથી ટામેટા, આ હા હા, અને ફરીથી આ બાજુ બી બીજી ડીશ તૈયાર થઈ રહી છે. બસ તો ભાઈ જો મારી ડીશ, મારો વાટકો તૈયાર હતો. મને તો છાશ જોઈએ ભાઈ. બરાબર, ગમે ખાવાનું કેમ ના હોય, મને છાશ જોઈએ. તો જો એક બાઈટ લઉં છું. બાકી જોરદાર ટેસ્ટ હતો, ખાટો મીઠો. આમ કહેવાય કે ભેળ જેવું નહોતું લાગતું, ભેળથી કંઈક ડિફરન્ટ જ હતું ભેળ જે બનાવી છે એનાથી. જોડે મેં છાશનો જે ઘૂંટ માર્યો છે બોસ, આ હા હા હા, બાકી આનંદદાયક હતો. મારે તો છાશ આમ ઊભી જ નહીં રહેતી, આમ જતી જ રહે, ડાયરેક્ટ ઉતરી જ જાય. બસ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે.